છોટાઉદેપુરના નસવાડીનો ડુંગરાળ અને પથરાળ વિસ્તાર એટલે કે કુકરદા ગામ, જ્યાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની શરૂ થઈ પારાયણ 5000થી વધુની વસ્તીવાળા કુકરદા ગામમાં સરકારે 3 વર્ષ પહેલા નલ સે જલ યોજના હેઠળ નળ જોડાણ અને પાણીના ટાંકા તો બનાવ્યા, પણ ટાંકામાં પાણી ક્યારેય ના આવ્યું, જેથી 2 બેડા પાણી મેળવવા માટે પણ ગામની મહિલાઓએ ભર ઉનાળામાં 1.5 કિલોમીટર ચાલીને પાણી લાવવું પડે છે। તો વિસ્તારના પશુઓની પણ દયનીય હાલત છે। પાણી માટે પશુ દૂર દૂર સુધી ભટકે, જો પરત આવે તો પશુ માલિકના નસીબ। કરોડોની યોજનાઓ છતાં આદિવાસી વિસ્તારો પાણી માટે વલખા મારી રહ્યા છે, જેથી ગામના લોકોની માંગ છે કે સરકાર વિકાસના દાવા મુજબ કામગીરી પણ કરે। 2-4 દાડામાં થઈ જશે, આજે થશે, કાલે થશે, એમ કરતાં 3 વર્ષ થઈ ગયા। ખૂબ મોટી સમસ્યા છે। આ પાણીની જે ટાંકી બની છે એમાં નથી પાણી કે નથી જે નળ કનેક્શન ફિટિંગ કર્યા, એટલે એમને ખોરંબે પડી છે। એટલે ખરેખર આ ટાંકી વહેલી તકે પાણી ભરાય અને લોકોને મળે એવી આશા રાખીએ છીએ। નદીમાં પાણી ના હોય તો કે બોરિંગમાં પાણી ન હોય તો નદીમાં જવું પડે। ટાંકી તો આ બાજુ છે, પણ અમારે તો બહુ તકલીફ પડે છે પાણીની। ના ચાલીને જવું પડે, એકલા જવું પડે, પાણીનું બહુ તકલીફ પડે। અત્યારે તો બોરમાં તો પાણી ખૂટી ગયું છે। અમારા વિસ્તારમાં જે બાકી કામ છે પેન્ડિંગમાં જે પાણીનું એ પૂરું થાય, અને જે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે એ લોકો પાઇપલાઇન નાખી ગયેલા છે, તો એ પાઇપલાઇન આજે પણ 1 ફૂટ પણ વધારે નથી, તો એના કારણે તૂટી જાય છે। અને આવી સુવિધા છે તો અત્યારે અમારી એટલી માંગણી છે કે પાણીની સમસ્યા છે ત્યાં આગળ નલ સે જલ જાય અને ત્યાં આગળ પાણી મળે। અમારે નદીમાં જવું પડે છે, નદીમાં બી પાણી નથી, સુકાવા માંડ્યું છે। હોળી પછી છે ને અમારા નદીમાં બી પાણી સુકાઈ ગયું। આપણે હેડપંપ છે, હેડપંપોમાં બી પાણી ઓછું થઈ ગયું ઉનાળાના આવ્યું એટલે માટે અમારી માહિતી એટલે કે પાણી માટે અમારા જે નળ સે જળ જે કર્યું ને એ પાણી ટાંકો છે અમારા ફળિયામાં, તે બી એમાં માહિતી કરે, નર્મદાનું પાણી નાખી આપે તો અમારે પેલું સુવિધાઓ રહે પાણીમાં, એ માંગ છે અમારી ભાઈ વેચાતભાઈ સોનજીભાઈ।